નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીએ વિસ્તારથી સમાચારો પર. અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે નિર્લિપ્ત રાય મેદાનમાં ઉતર્યા છે. કિશોર લંગડાના પુત્રનું ગેરકાયદેસર બાંધકામ ધરાશાયી કરવામાં આવ્યું. આ સાથે જ જીમખાના પર એએમસી અને પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. મનપસંદ જીમખાનાનો ત્રીજો માળ એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપીની હાજરીમાં કામગીરી કરવામાં આવી. સરખેજ વિસ્તાર બુટલેગર સાવન દીદાવાલાના આશિયાના ઉપર મકાન ઉપર હથોડા વીંઝાયા છે. તો કુબેરનગરના કુખ્યાત બુટલેગરને ત્યાં પણ પોલીસ દ્વારા એન્ટ્રી કરવામાં આવી છે. પોલીસે કાર્યવાહી કરી હતી. ગેરકાયદેસર બાંધકામ મુદ્દે નિર્લિપ્ત રાય મેદાને છે અને ગેરકાયદેસર બાંધકામ ધરાશાયી થયા હતા. અમદાવાદમાં બુલડોઝર કાર્યવાહી. સરખેજ વિસ્તારમાં મકાનો પર હથોડા વીંઝાયા. કુબેરનગરમાં પણ કુખ્યાત બુટલેગરને ત્યાં પોલીસે કાર્યવાહી કરી હતી. બુટલેગર સાવન દીદાવાલાના આશિયાના ઉપર પણ હથોડા વીંઝાયા. ગેરકાયદેસર બાંધકામ મુદ્દે નિર્લિપ્ત રાય મેદાને છે. કાર્યવાહી અમદાવાદમાં જોવા મળી હતી. કિશોર લંગડાના પુત્રનું ગેરકાયદેસર બાંધકામ ધરાશાયી થયું. જીમખાના પર એએમસી અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જીમખાનાનો ત્રીજો માળ એસ્ટેટ વિભાગે તોડી પાડ્યો હતો. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદમાં અસામાજિક તત્વો દ્વારા જે રોડ ઉપર જે લોકોને માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ રાજ્ય પોલીસ વડા દ્વારા જે લિસ્ટેડ બુટલેગરો છે, જે અસામાજિક તત્વો છે તેનું લિસ્ટ છે તે લિસ્ટ બનાવવામાં આવ્યું હતું. લગભગ જો વાત કરવામાં આવે તો 22 જેટલા જે લિસ્ટેડ બુટલેગરો અને જે ગુનેગારો છે તેમનું લિસ્ટ છે તે લિસ્ટ બનાવવામાં આવ્યું હતું. અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટના જે ગુનેગારો છે તેમની જે ગેરકાયદેસર રીતે બનાવેલી જે મિલકતો છે તે મિલકતો ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક તંત્ર દ્વારા જે હથોડા છે તે હથોડા મારવામાં આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે ડિમોલેશન છે તે કરવામાં આવ્યું. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડા અને જે પ્રમાણે જે જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે માણસો છે તેમના વિરુદ્ધ જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે દરિયાપુરની અંદર મનપસંદ જીમખાના છે તે આવેલું હતું, જેમાં છેલ્લા ઘણા વર્ષો પહેલાં જે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી. લગભગ 250 કરતાં પણ વધારે જે જુગારીઓ છે તે જુગારીઓ જુગાર રમતા પકડાયા હતા, જેમાં કરોડો રૂપિયાનો મુદ્દા માલ છે તે કરોડો રૂપિયાનો મુદ્દા માલ પણ જે સ્ટેટ મોનિટરિંગ સેલે છે તે ઝડપી પાડ્યો હતો. જો વાત કરવામાં આવે તો જે પણ દરિયાપુરની અંદર જે મનપસંદ જીમખાના આવેલું છે ત્યાં આગળ જે ગામા ઉર્ફે ગોવિંદ પટેલ નામનો જે શખ્સ છે તે છેલ્લા ઘણા વર્ષોથી જે જુગાર છે જુગાર ચલાવી રહ્યો હતો તેવી પણ માહિતી એસએમસીને હતી. પરંતુ જે પ્રમાણે મનપસંદ જીમખાનાની આડમાં જે જુગારની પ્રવૃત્તિ છે, જે જુગારની પ્રવૃત્તિ ચાલતી હતી, જેના પગલે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેના ગેરકાયદેસર બાંધકામને વારંવાર નોટિસ છે તે નોટિસ આપવામાં આવી હતી. પરંતુ જે પ્રમાણે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિલીપ રાય છે તે નિલીપ રાય દરિયાપુર ખાતે પહોંચ્યા હતા અને મનપસંદ જીમખાના છે ત્યાં ત્રીજે માળ આગળ જે ગેરકાયદેસર રીતે જે બનાવેલી ઇમારત હતી ત્યાં ઇમારતમાં તેમને નિરીક્ષણ છે તે નિરીક્ષણ કર્યું હતું. કોર્પોરેશનની ટીમ સાથે રાખીને, સાથે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને જે ગેરકાયદેસર રીતે બનાવેલું ત્રીજો માળ છે તે ત્રીજો માળ તોડવામાં આવ્યો હતો. સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દરિયાપુર ખાતે પહોંચ્યા હતા અને કોઈપણ પ્રકારનું જે અશાંતિ ના થાય તેને લઈને ક્યાંક ને ક્યાંક જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રમાણે સમગ્ર ગુજરાતની અંદર જે અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ સહિતના જે ગુનેગારો છે, જે લિસ્ટેડ બુટલેગરો છે અને જે લોકો વિરુદ્ધમાં 2 થી પણ વધારે જે શરીર સંબંધી ગુનાઓ છે તે ગુનાઓ નોંધાયા છે તે લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ જે લોકો જે ગુનો કરીને જામીન પર પણ છૂટેલા છે તે લોકોના પણ જે જામીન છે તે જામીન રદ કરવા માટે જે કોર્ટમાં પ્રોસિજર છે તે કરવામાં આવી છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો જે રાજ્ય પોલીસ વડા દ્વારા જે ગુનેગારો છે, અસામાજિક તત્વો છે, બુટલેગરો છે અને જે જુગારીઓ છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જી
અગલન્ય સમાચાર વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં બેફામ રીતે અને મોટી માત્રામાં દેશી તથા વિદેશી દારૂનું વેચાણ થાય છે. ઘણા બુટલેગરો દારૂનો વેપલો કરવા માટે મકાન બાંધી ગેરકાયદેસર દબાણ કરી દીધા છે. ત્યારે પોલીસ અને પાલિકાની ટીમો દ્વારા બુટલેગરો દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કર્યું હોય સપાટો બોલાવવાનું શરૂ કર્યું હતું, જેને લઈને જવાહરનગર પાસે મુન્નાએ કરેલ ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું હતું. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે જ માટે ડીઆઈજી દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો અને ઓપરેશન 100 નો જે લક્ષ્યાંક છે, હવે મહાનગરોમાં એ લક્ષ્યાંકને પૂરું કરવા માટે પોલીસ કમર કસી રહી છે. સૌથી મહત્વની વાત કહી શકીએ તો વડોદરા પોલીસ દ્વારા જે અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વોની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ પ્રકારની જે પ્રવૃત્તિઓ કરનારા માથાભારે શખ્સો છે તે લોકોના તોડી પડાયા છે. વાત કરીએ વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનની હદની, તો જવાહરનગર પોલીસ સ્ટાફ દ્વારા એ વિસ્તારની અંદર માથાભારે મુન્ના નામના બુટલેગરના ઘરને આજે પોલીસે તોડી પાડ્યું હતું. પોલીસે બુટલેગરનું ઘર જમીનદોસ્ત એટલા માટે કર્યું છે કે ક્યાંક ને ક્યાંક સમાજમાં એક સીધો દાખલો આપવા માંગે છે પોલીસ કે આ પ્રકારની કાર્યવાહીને હવે ગુજરાત પોલીસ સાખી નહીં લે. અલબત્ત છેલ્લા 2 દિવસથી વડોદરા પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે કામ કરનારા, અનૈતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરનારા તત્વોની સામે લાલાખ કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તરસાલી વિસ્તારની અંદર ધર્મેન્દ્ર નામના બુટલેગરને ત્યાં પણ પોલીસે આ જ પ્રકારની કામગીરી કરીને તેનું કાચું દબાણવાળું મકાન તોડી નાખ્યું છે. તો બીજી તરફ ઘાટલેરિયા વિસ્તારની અંદર આવેલ ધર્મેન્દ્ર પંચાલને ત્યાં પણ આ જ પ્રકારની કામગીરી કરીને તેનું પણ મકાન તોડવામાં આવ્યું છે. મુન્ના નામનો આજે બહુચર્ચિત જવાહરનગર વિસ્તારનો બુટલેગર છે, તેનું ઘર તોડી નાખ્યું, ઉપરાંત તેના ઘરનો જે સામાન છે એ પણ પોલીસે જપ્ત કર્યો છે. આ તમામ પોલીસની જે કડક કાર્યવાહી છે તેને લઈને પોલીસ વડોદરાના જે અસામાજિક તત્વો છે તેઓને એક સીધો બોધપાઠ આપવા માંગે છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરશો તો અમે તમને છોડીશું નહીં. આમ એકંદરે દાદાનું બુલડોઝર જે સામાન્ય રીતે અમદાવાદ કે ગાંધીનગર પૂરતું સીમિત હતું, આ આખા રાજ્યમાં પ્રસરી રહ્યું છે અને રાજ્યના તમામ આવા જે ગઠિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુંડા તત્વો છે, અસામાજિક તત્વો છે, તેઓના આવાસો, તેઓના ધંધાના સ્થળો ઉપર પોલીસ ત્રાટકે છે અને તેઓને નેસ્તનાબૂદ કરવાની કાર્યવાહી હાલ કરી રહી છે. જી. મહેસાણા શહેરમાં વારંવાર અસામાજિક પ્રવૃત્તિઓ આચરનાર સ્મિત ચૌધરી ઉર્ફે સીમો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. ત્યારે ગત રાત્રે 11 વાગે માનવ આશ્રમ ચોકડી નજીક રતન વિહાર સોસાયટીમાં એક ઘટના બની હતી. નજીવી બાબત કે મારા વિશે ખોટી અફવાઓ કેમ ફેલાવે છે તેમ કહીને તે મુદ્દે મારામારી થઈ હતી. આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. લોકોમાંથી ભય દૂર કરવા માટે પોલીસે આરોપીઓનું શહેરમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સરકાર પણ અસામાજિક ગુંડા તત્વો સામે લાલાક કરવામાં આવી છે અને એવું જ આજે મહેસાણાની અંદર થયું હતું અને મહેસાણા અસામાજિક ગુંડા તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને વારંવાર જે મારામારીના જેવા કેસો ગુના કરતા આરોપીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને સ્મિત ચૌધરી ઉર્ફે સીમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એ ડિવિઝન પોલીસ દ્વારા નાની નાની વાતોમાં વારંવાર જે મારામારી કરવામાં ટેવાયેલો છે અને અગાઉ પણ તેના નામે 2 કેસ થયા હતા અને મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન કાર્યવાહી શરૂ કરી છે અને છેલ્લા 6 દિવસમાં અગાઉ પણ છરીથી હુમલો કરી અને મારામારી કરી હતી અને ગુનો કરવામાં ટેવાયેલો જે અસામાજિક ગંડા તત્વનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા અને સ્મિત ચૌધરી ઉર્ફે સીમોનું તેના જ વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને તેને લઈને પોલીસ તેના જ વિસ્તારની અંદર ગઈ હતી અને ત્યાંથી તેને ત્યાં આગળ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને લોકોમાંથી ડર ભગાવવામાં જાહેરમાં કર્યું હતું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા અને શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ તમામ પ્રકારનું તેની એરિયાની અંદર રિકન્સ્ટ્રક્શન કરીને લોકોને ડર ભાગે તે માટે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ ઉગ્ર બની છે. બેઠકમાં આરોગ્ય કર્મચારીઓ અમુક માંગણીઓ ઉપર અડગ રહ્યા હતા. આરોગ્ય વિભાગે નિરાકરણ લાવી શકાય તે મુદ્દાઓ માન્ય રાખ્યા છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે હડતાલ પતાવો નહીં તો હવે સરકાર પગલાં લેશે. આ સાથે જ જણાવ્યું કે આરોગ્ય કર્મચારીઓની હડતાલ ગેરવ્યાજબી છે. હડતાલ કરીને તંત્રને બાનમાં લેવું પણ યોગ્ય નથી. આરોગ્ય કર્મચારીઓની હડતાલ જે ઉગ્ર બનતી જઈ રહી છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો સોમવારથી જે આરોગ્ય કર્મીઓ છે તે આરોગ્ય કર્મીઓ હડતાલ છે તે હડતાલ કરી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યમાં જે આરોગ્ય કર્મી છે તેમના પડતર પ્રશ્નોને લઈને ક્યાંક ને ક્યાંક હડતાલ છે તે હડતાલ કરી છે. જેના પગલે ગાંધીનગરમાં પણ જે આરોગ્ય કર્મી છે તે હડતાલ પર બેઠા હતા. પરંતુ જે પ્રમાણે જે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન છે તે નિવેદન સામે આવ્યું હતું કે જે પ્રમાણે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના જે કર્મીઓ છે તેમને સાથે બેસીને ક્યાંક ને ક્યાંક જે સમગ્ર વિષય છે તેનું નિરાકરણ લાવવું જોઈએ અને અમુક મુદ્દાઓ માટે જે રાજ્ય સરકાર છે તે પણ તૈયાર થઈ ગઈ છે. પરંતુ જે પ્રમાણે જે રાજ્યના આરોગ્ય કર્મીઓ છે તે હડતાલ જે પૂરું કરવાનું છે તે પૂરું કરવા માટે ક્યાંક ને ક્યાંક મનાઈ છે તે મનાઈ કરી રહ્યા છે. તેમના જે પડતર પ્રશ્નો છે તે પડતર પ્રશ્નો લઈને હડતાલ યથાવત રાખવાની જે વાત છે તે વાત કરવામાં આવી છે. જેના પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું હતું કે જે આરોગ્ય કર્મીઓ છે તેમને હડતાલ છે તે બંધ કરી દેવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક પોતાના જે કામે છે તે કામે લાગવું જોઈએ. નહીં તો સરકાર દ્વારા જે કડકમાં કડક જે પગલાં છે તે લેવામાં આવશે. આરોગ્ય કર્મીઓના હડતાલના કારણે કેટલાક દર્દીઓ છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેના પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જે નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું હતું કે જે લોકોએ હડતાલ કરી છે તે હડતાલ બંધ કરી દે અને તે લોકો પોતે તાત્કાલિક પોતાના કામે લાગી જાય. અને સાથે જ વાત કરવામાં આવી હતી તો જે પ્રમાણે સરકારનું ક્યાંક ને ક્યાંક હવે કડક વલણ છે તે કડક વલણ અપનાવવા જઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી ગોંડલના રાજકુમાર જાટના રહસ્યમય મોતના કેસમાં રાજકોટ પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. યુવકના મોતને લઈ રાજસ્થાની જાટ સમાજમાં રોષની લાગણી જોવા મળી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાની લોકો એકત્ર થઈ અને મૃતક યુવક રાજકુમાર જાટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે સાથે યુવકના મોતની સીબીઆઈ તપાસની પણ માંગણી થઈ રહી છે. તો બીજી તરફ લોકસભામાં રાજસ્થાનના સાંસદે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને અકસ્માતમાં યુવકનું મોત થયું હોવાનો પોલીસનો દાવો છે. ત્યારે ગણેશ જાડેજાએ માર માર્યા બાદ મોત થયા હોવાનો આક્ષેપ લાગ્યો હતો. રાજકુમાર જાટ મોત મામલે રાજસ્થાની જાટ ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં એકત્ર થયા હતા અને રાજકુમાર જાટને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મહત્વની બાબત એ છે કે રાજકુમાર જાટને મોતને લઈને હજુ પણ ક્યાંક ને ક્યાંક એ જ સવાલ ઊભા થઈ રહ્યા છે કે રાજકુમાર જાટનું મોત કઈ રીતે નીપજ્યું. મહત્વની બાબત એ છે કે પોલીસ એમાં એવું કહી રહી છે કે જે રાજકુમાર જાટનું મોત છે તે અકસ્માતમાં થયું છે. ત્યારે બીજી બાજુ રાજકુમાર જાટના પરિવારજનોનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ મોત છે તે ક્યાંક ને ક્યાંક ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર દ્વારા જે માર મારવામાં આવ્યો તેના કારણે થયું છે. ચોક્કસથી આ મામલે હજુ પણ ક્યાંક ને ક્યાંક તપાસ થવી જોઈએ. તેને જ લઈને જે જાટ સમુદાયના જે લોકો છે તેઓની સ્પષ્ટ માંગણી છે કે આ જે તપાસ છે તે સીબીઆઈ દ્વારા કરવામાં આવે જેથી કરીને દૂધનું દૂધ ને પાણીનું પાણું થઈ શકે. ત્યારે બીજી બાજુ પોલીસ દ્વારા પણ કહી શકાય કે નિવેદન પણ સામે આવી ચૂક્યું છે કે અને ખાસ તો એક સીસીટીવી પણ ક્યાંક જાહેર કરવામાં આવે છે કે રાજકુમાર જાટનું જે મોતનું જે નીપજ્યું હતું તેનું મુખ્ય કારણ ક્યાંક ને ક્યાંક અકસ્માત હતું અને તે જે બસ છે તે પણ શોધી કાઢવામાં આવ્યું છે. આ જ મામલે હજુ પણ ન્યાયિક તપાસ થવી જોઈએ તેવી હાલ માંગ રાજકુમાર જાટના પરિવારજનો કરી રહ્યા છે. આ સાથે તેમના સમાજના લોકો કરી રહ્યા છે. જી જૂનાગઢમાં યુવતીના આપઘાતને મામલે રહસ્ય ખુલ્યું છે. પિતાના ત્રાસથી જ યુવતીએ આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે. 9 માર્ચના રોજ યુવતીએ ગળે ફાંસો ખાધો હતો. મધુરમ વિસ્તારની મંગલધામ સોસાયટીમાં આ ઘટના બની હતી. મૃતક યુવતી લક્ષ્મી વેગડાનો બીજો વિડીયો સામે આવ્યો છે. જે વિડીયોમાં જણાવી રહી છે યુવતી પિતા અવારનવાર મારકૂટ કરતા હતા તે વાતનો આ વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે. સાથે જ યુવતી
તેની માતા અને ભાઈને પણ ત્રાસ આપતા હોવાનું આ વિડીયોમાં જણાવી રહી છે. મૃતકના ભાઈ ભાવિન વેગડાએ પિતા સામે ફરિયાદ નોંધાવી છે તેમજ પોલીસે આરોપી પિતા ઉમેશ વેગડાની ધરપકડ કરી છે. આ ચોક્કસ કે જુનાગઢમાં ગત 9 માર્ચના રોજ એક યુવતી આપઘાત કર્યો હતો. યુવતી આપઘાત પહેલા એક વિડીયો બનાવ્યો અને તે વિડીયો પણ સામે આવ્યો હતો, જેની અંદર તે પોતાના અંગત કારણોસર આપઘાત કરે છે. તે સહન નહીં કરી શકે, આગામી સમયમાં કોઈ પણ તકલીફો તેને લઈને તે આપઘાત કરે છે તેવો વિડીયોમાં ઉલ્લેખ કરાયો હતો અને બાદમાં તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ મધુરમ વિસ્તારની ઘટના હતી અને જેની અંદર પરિવારે છે તે પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળે આવીને સમગ્ર કેસની તપાસ શરૂ કરી હતી. આ કેસની અંદર એક નવો ખુલાસો થયો છે. જે યુવતી લક્ષ્મીબેન વેગડાએ આપઘાત કર્યો તેના પિતા સામે જ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૃતક યુવતીના ભાઈએ ફરિયાદ નોંધાવી છે. જેની અંદર સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પિતા ઉમેશ વેગડા દ્વારા છે તે આ યુવતીને હેરાન કરવામાં આવી રહી હતી, આ યુવતીને માર મારવામાં આવતો હતો ને તેના પર શંકા કરવામાં આવી રહી હતી. તેની વાતો છે તે અન્ય લોકોને કરવામાં આવતી હતી પિતા દ્વારા ને જેને લઈને તે ત્રાસના લીધે આ યુવતીએ છે તે આપઘાત કર્યો હતો. આ યુવતીનો વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે. પોલીસ તપાસમાં મોબાઈલમાંથી એક વિડીયો મળ્યો અને જેની અંદર સ્પષ્ટપણે યુવતી પોતાના પિતા સામે આક્ષેપ કરી રહી છે અને પિતાના કારણે હું આપઘાત કરું છું, મારા માતા કે મારા ભાઈનો કોઈ જ વાંક નથી તેવું પણ તેણે વિડીયોની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હતો. હાલ આ વિડીયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાદમાં જે મૃતક લક્ષ્મીબેન વેગડા છે તેના ભાઈ ભાવિન વેગડાની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરીને આજે જે પિતા ઉમેશ વેગડાની છે તે સી ડિવિઝન પોલીસે ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. મરવા મજબૂર કર્યાની ફરિયાદ છે તે નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે પિતા ઉમેશ વેગડાની ધરપકડ કરીને સઘન તપાસ હાથ ધરી છે. જી સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાની તેમના બેબાક નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, ત્યારે હવે ફરી એકવાર કાજલ હિન્દુસ્તાની ચર્ચામાં આવ્યા છે. તો કે આ વખતે અસામાજિક તત્વો ફોન પર ધમકી આપતા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે અને જીવનું જોખમ હોવાનું જણાવ્યું છે. ત્યારે પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાના કાજલ હિન્દુસ્તાનીના આક્ષેપ છે. કાજલ હિન્દુસ્તાનીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઉલ્લેખીને ઓનલાઈન ફરિયાદ કરી છે. જે ચોક્કસ વાત કરવામાં જામનગર શહેરની અંદર જે કાજલ હિન્દુસ્તાની છે જેમની પોલીસ ફરિયાદ ન લેતી હોવાના જે આક્ષેપ છે તે સામે આવ્યા છે ને હાલ જેને 5 મહિના પહેલા જે ફરિયાદ કરી હોય તે એસપીને રૂબરૂ મુલાકાત કરી હોય છતાં પણ એને જે આવારા તત્વો છે, લુખા તત્વો છે તે ધમકી આપતા ફોન ઉપર તેવા આક્ષેપ કરીને પોલીસને જે ટાર્ગેટ કરવામાં આવે છે ને હાલ જે પ્રકારે પોલીસ ઉપર છે આક્ષેપ કરવામાં આવે છે જે કાજલ હિન્દુસ્તાની છે તેમની ફરિયાદ ન લેતા હોવાના જે એસપી સર પાસે ગયા અને ફરી બીજી જ વખત પણ એસપી પાસે ગયા છતાં પણ કોઈ એક્શન ન લેવામાં આવ્યા અને એલસીબીની ઓફિસ પાસે પણ જે પીઆઈના જે સિગ્નેચર વાળી જે એફઆઈઆર નથી લેતા તેવા પણ એને જે આક્ષેપો કર્યા છે. હાલ જે પ્રકારે ગત રોજ જે હર્ષભાઈ જે સંઘવી છે ગૃહમંત્રી તેમને આજે મીડિયા મારફતે પણ કીધું હતું કોઈ જો પોલીસ જે એક્શન ન લેતું હોય તાત્કાલિક મને જાણ કરો અને રૂબરૂમાં અથવા લેખિતમાં અરજી આપો. તો કાજલ હિન્દુસ્તાની એટલું જ કહેવા માંગે છે કે જે પ્રકારે પોલીસ એક્શન નથી લેતી તો હર્ષભાઈને સીધા જે આક્ષેપો છે પોલીસ ઉપર કર્યા છે. સુરતમાં અસામાજિક તત્વો પોલીસની કામગીરીને ચેલેન્જ કરતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. 2 થી 3 યુવકો દ્વારા ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કરું ચપ્પુ બતાવી લોકોમાં રોફ ફેલાવવામાં આવ્યો હોવાનું નજરે પડે છે. આ વિડીયોમાં એક યુવક બીભત્સ શબ્દો બોલી કોઈ પણ કશું ફેર ન પડવાનું કહી રહ્યો છે. હાલ આ વિડીયો સુરતના અમરોલી વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે પણ વધારે તપાસ હાથ ધરી છે.
સુરતમાં અસામાજિક તત્વો તો જાણે બેફામ બની ગયા છે. પોલીસને પડકાર આપતા એક બાદ એક રીલ્સ કહો કે વિડીયો કહો કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોલીસને પડકાર આપતા ચેલેન્જીસો જે છે તેઓ ફેંકી રહ્યા છે. ત્યારે વધુ એક વિડીયો સુરત ખાતે સામે આવી રહ્યો છે, જેમાં પોલીસને પડકાર આપતો વિડીયો જોવા મળી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામની ઉપર ચપ્પુ બતાવીને પોલીસનો ડર નથી, કોઈ કશું કરી ના શકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. આ સાથે જ બીભત્સ શબ્દો બોલવામાં આવી રહ્યા છે, અપશબ્દો બોલવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ આ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો જે છે વાયરલ થયો છે અને વિડીયો વાયરલ થયા બાદ જે છે ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે એક બાજુ પોલીસ અસામાજિક તત્વોને બોલાવીને તેમના સોશિયલ મીડિયાના જે અકાઉન્ટ છે લોકોને ખોફ બેસાડતા જે લોકો છે એમની પાસે ડિલીટ કરવામાં આવી રહ્યા છે. તેવામાં વધુ એક આ વિડીયો જે સામે આવી રહ્યો છે, આ વિડીયોનું લાઈવ સ્ક્રીનિંગ કરતી વખતે તેનું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ વિડીયો જે છે વાયરલ કરવામાં આવ્યો. 18 માર્ચનો આ વિડીયો હોવાનું સામે આવી રહ્યું છે. એટલું જ નહીં, પોલીસ દ્વારા આ વિડીયો જે છે વાયરલ થયા બાદ પોલીસને પડકાર આપતો વિડીયો માનીને એની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. વિડીયો સુરતના અમરોલી વિસ્તારના હોવાનું સામે આવી રહ્યું છે. અતુલ પાંડે નામના આઈડી પરથી આ વિડીયો વાયરલ થયો હતો, જે પોલીસને પડકાર આપી રહ્યો છે. હવે જોવું એ રહ્યું કે પોલીસ દ્વારા અતુલ પાંડે નામનો જે વ્યક્તિ છે, જે વાયરલ વિડીયોની અંદર ચપ્પુ બતાવી રહ્યો છે, પોતાનો ખોફ લોકોની ઉપર બેસાડવાનો પ્રયાસ કરી રહ્યો છે, પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ? સુરતમાં લુખ્ખા તત્વોનો પોલીસને પડકાર, પોલીસને ચેલેન્જ કરતો વિડીયો વાયરલ થયો છે. પોલીસે વિડીયો મામલે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છમાં ખનીજ ચોરો પર ખનીજ વિભાગ દ્વારા લાલાક કરવામાં આવી છે. ભુજના ડગાળા ગામે પશ્ચિમ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે. દેવેન્દ્રસિંહ બારિયાની ટીમે ખનીજ ચોરો પર સપાટો બોલાવ્યો. ગેરકાયદેસર ચાઇના ક્લે ખનનને લઈ તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. આ સાથે જ ખનીજ ચોરો ભૂગર્ભમાં ઉતર્યા છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં અવારનવાર ગેરકાયદેસર કહી શકાય કે તે ખનીજ ચોરી થવાના બનાવો છે તે બની ચૂક્યા છે અને ફરિયાદો પણ અનેક થતી રહે છે. તેમ છતાં આજે ખનીજ ચોરો છે તે બેફામ બન્યા હોય તેમ ખનીજ ચોરી કરી રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક પશ્ચિમ કચ્છના જે એલસીબીના પીઆઈ છે SN ચુડાસમાને ખાનગીરાએ બાતમી મળી હતી અને આ બાતમીના આધારે જ તપાસ કરતા ભુજ તાલુકાના ડગાળા અને સીમ વિસ્તારમાં કહી શકાય કે જે ગેરકાયદેસર ખનીજ ચોરી ચાલી રહી હતી તેના ઉપર દરોડો પાડ્યો હતો અને ખનીજ વિભાગને સાથે રાખી અને આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી, જેમાં એક JCB, એક લોડર, 2 હિટાચી અને 2 આઈવા ડમ્પર સહિતના જે આ વાહનો છે તેમને જપ્ત કરવામાં આવ્યા છે. 40 લાખના આ મુદ્દામાલ સાથે વાહનો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ખાણ ખનીજના વિભાગના અધિકારી છે દેવેન્દ્ર બારિયા, તેમના દ્વારા પણ આજે કામગીરી કરવામાં આવી હતી અને અગાઉ પણ કહી શકાય કે પશ્ચિમ કચ્છમાં જે રીતના આજે ગેરકાયદેસર ખનીજ ચોરી થઈ રહી છે તેના ઉપર પણ ધોષ બોલાવવામાં આવશે અને આ કામગીરીથી કહી શકાય કે જે ખનીજ ચોરો છે તેમાં ભારે ફફડાટ ફેલાયો છે. જી ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. લીલા સર્કલ પાસે કાર લઈને ઉભેલા કનુ દેસાઈ નામના આધેડને અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો હતો. ગાડી કેમ સામે ઊભી રાખી છે કહીને 3 જેટલા અજાણ્યા કાર ચાલકોએ બોથડ પદાર્થ વડે માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ લઈ અજાણ્યા ઈસમ સામે તપાસ હાથ ધરી છે. વધુ વિગતો મેળવે સંવાદદાતા હિરેન ચૌહાણ પાસેથી. હિરેન, ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, માર માર્યો આધેડને, શું બનાવ બન્યો હતો, શું વિગતો? ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જેમાં આ ઘટના સામે આવી છે. વિનોદભાઈ દેસાઈ નામનો જે લીલા સર્કલ વિસ્તારમાં રહેતો છે આધેડ છે, તે ગઈકાલે રાત્રેના સમયે પોતાના કામ સંબંધ ઘરની બહાર નીકળ્યા હતા અને લીલા સર્કલ પાસે પોતાની કાર ઉભી રાખી હતી, કારણ કે સામેથી
મારુતિ ફ્રન્ટી જે કાર આવી રહી હતી, પરંતુ જે કારમાં 3 અસામાજિક તત્વ જે સવાર હતા તેમને કાર સામે કેમ ઉભી રાખી તેમ કરીને તેમની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ કનુભાઈ દેસાઈને કહેવાય કે 3 શખ્સ દ્વારા મારવામાં આવ્યો હતો અને ગોટર પદાર્થ વડે માથાના ભાગે મારતા તે ગંભીર રીતે ઘવાયા હતા. એમને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ભાવનગર પોલીસે હાલ 3000 શખ્સોની ઉપર ફરિયાદ નોંધીને સામાજિક તત્વો કોણ છે તેમને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. જી ચોક્કસ હિરેન, આભાર જાણકારી આપવા બદલ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.